सर्वे वाला मुक्तो श्रीजी महाराजे कृपा करीने आपणे सत्संगमां खेंच्या छे। जयराम ब्रह्मचारीए सत्संगनो महिमा समजावता एक ज पंक्तिमां कह्युं, पूर्वनो पुण्य प्रगट थयुं ज्यारे आ स्वामी नारायण मळ्या छे त्यारे। अनंत जन्मना सुकृत उदय थाय त्यारे सर्वोपरि सर्वावतारी भगवान स्वामिनारायणनो जीवने योग थाय छे। कीर्तन में आगळ ए पण शब्द लख्यो कि आना माटे कोई तप जप के व्रत नहीं कर्या। न गई गंगा गोदावरी काशी, घेर बैठा मळ्या अक्षरधामना वासी। तपरे तीर्थ में हूँ काई न वजाणु, सहजे सहजे हूँ तो सुखड़ा रे माणु। अलौकिक प्राप्ति है। भगवान स्वामिनारायण प्राप्ति करोड़ों जन्म सुधी ऊंधा माथे तपश्चर्या करे, करोड़ों जन्म सुधी घणा साधन करे, तो भगवान स्वामिनारायण नो भेटो न थाय। एवा श्रीजी महाराज नो आपने सौने जे योग थयो, पुरुषोत्तम लीलामृत सुखसागर ग्रंथ है। अपना निर्गुणानंद ब्रह्मचारीए बनावेलो एमनो रचित ग्रंथ है, जेमां कच्छनी लीलाओ है। श्रीजी महाराज 7 वर्ष सुधी कच्छ में बहु रह्या छे। संवत 1861 थी संवत 1868 सुधी। अने महाराज कच्छनी लीलाओ महाराजे कच्छ में खूब करी छे, खूब विचर्या छे। અને એમાં એક પ્રસંગ આવે છે કે શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા કચ્છની અંદર મહારાજ પધાર્યા છે અને એક ગામના પાદરમાં મહારાજ પહોંચ્યા। સમી સાંજનો સમય છે, અંધારું થઈ ગયું છે। વાંઢિયા નામનું ગામ છે, अंजार तालुका में आव्યું गाम। कंठी प्रदेश कहवाय छे। ए प्रदेशનું नाम कंठी प्रदेश छे અને એમાં વાંઢિયા નામનું ગામ છે। સ્વામિનારાયણ ભગવાનની સાથે મહારાજની સાથે માત્ર ને માત્ર મૂળજી બ્રહ્મચારી એકલા જ છે। મહારાજ ને મૂળજી બ્રહ્મચારી વિચરણ કરતા કરતા વાંઢિયા પહોંચ્યા। संध्या समय थई गयेलो, अजाण्यु गाम छे। महाराज पहली वखत पधार्या छे। महाराजे गाम में पादर में आवीने प्रश्न पूछ्यो, भाई गाम में कोई धर्मशाला खरी? अमारे रात्रि निवास करवो छे। कोईए जाण्यो कि कोई यात्राळु लागे छे। महाराजनी ओळखाण मनुष्योने महाराज मनुष्य जेवा देखाता એટલે કોઈ ઓળખી તો ન શક્યું, કારણ કે ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું એમની જોડે રહ્યા ને તો પણ ઓળખી નથી શક્યા। આ તો અકળ મૂર્તિ છે મહારાજ। વર્ષો સુધી મહારાજની જોડે પોતાનું સર્વસ્વ સોંપીને બધું છોડીને મહારાજ પાસે રહ્યા, તો મહારાજને ઓળખવામાં થાપ ખાઈ ગયા હતા। તો કોક દાડો પહેલી વખત જોયા એ મહારાજને કેવી રીતે ઓળખી શકે? श्रीजी महाराजे कहूँ कि अमारे रात्रि निवास करवो छे, गाम में कोई धर्मशाला खरी? कोईए कहूँ कि गाम में धर्मशाला तो नहीं, गाम नानकड़ू छे, 1000 माणसनी वस्ती छे। परंतु अमारा गाम में एक भगत रहे छे, एमनुं नाम छे देवसी भगत। अने देवसी भगत बहु ज मुमुक्षु छे। जे कोई साधु संत आवे
એને પોતાને ત્યાં ભાવથી રાખે છે, જમાડે છે. તમે એમના ત્યાં જાઓ, એ તમને જરૂર આશરો આપશે. ગામમાં પંકાઈ ગયેલું ઘર, માત્ર પતિ પત્ની 2 જ જણા ઘરમાં રહે, અખંડ બ્રહ્મચર્ય પાળે, એમને કોઈ સંતાન નહોતું અને ભગત કહેવાતા, દેવશ્રી ભગત, એમનું નામ જ છપાઈ ગયેલું ભગત. શ્રીજી મહારાજ પૂછતા પૂછતા દેવશ્રી ભગતના ઘેર પધાર્યા. ભગતે આદર આપ્યો, બહુ રાજી થઈ ગયા કે અમારા ઘેર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા. અહીંયામાં આનંદ હતો. ઓળખતા નથી, પરંતુ કોઈક મોટા યાત્રિક છે અને સાધુ છે, મોટા સંત છે. બ્રહ્મચારી મહારાજ મોટી દાઢી રાખતા, બંનેને જોઈને આદર આપ્યો, જમાડ્યા મહારાજને. રાત્રિનો સમય છે. મહારાજ દેવશ્રી ભગતને સામે બેસાડીને કથા વાર્તા કરે છે. મહારાજ દેવશ્રી ભગતને પૂછે છે, ભગત તમે અમને ઓળખો છો? અરે પ્રભુ, તમે કોઈક સાધુ સંત છો? મારા ત્યાં તો રોજ આવા 2-5 સાધુ સંતો આવે છે, તો હું તો બીજા સાધુ સંતોની સેવા કરું છું, એમ તમારી પણ સેવા કરું છું. તમે કોઈક એવા સાધુ સંત છો? શ્રીજી મહારાજ તાળી પાડે છે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 3 વખત જ્યાં કર્યું, ત્યાં દેવશ્રી ભગતને થઈ ગઈ સમાધિ. દેવશ્રી ભગતને એકદમ કાષ્ટવત બની ગયા, સમાધિ થઈ ગઈ. એમના ધર્મપત્ની બારણા પાસે બેઠા છે. એમને મહારાજે પૂછ્યું કે આ ભગતને કંઈ આવું થઈ જાય છે? તો કે ના, આજે પહેલી વખત આવું થયું. તો કે મેં એમના પ્રશ્ન પૂછ્યો કે તમે અમને ઓળખો છો? એમાં આવું થઈ ગયું. તે તમે અમને ઓળખો છો? અને મહારાજે ફરીથી 3 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું, એમને સમાધિ થઈ ગઈ. મૂળજી બ્રહ્મચારી કે મહારાજા શું કર્યું? મહારાજ કે એમને પૂર્વ જન્મની સ્મૃતિ કરાવવી છે. આગલા જન્મોની આપણે એમને સ્મૃતિ કરાવી છે કે આગળના જન્મમાં એ કોણ હતા. અને મહારાજ અડધો કલાક સમાધિમાં રાખીને પછી મહારાજે જ્યારે ફરીથી સ્વામિનારાયણ 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 કર્યું, બંને માણસો સમાધિમાંથી જાગૃત થયા. અને એ વખતે મહારાજ હજુ કંઈ પૂછે પહેલાં દેવશ્રી ભગત ઊભા થઈ અને એકદમ મહારાજના ખોળામાં માથું મૂકી દીધું, દંડવત કરવા માંડ્યા. ઓહો હો હો હો, મહારાજ મહેર કરી તમે મારી ઉપર, અઢળક ઢળ્યા તમે મારી ઉપર. તમે અનંત કોટી બ્રહ્માંડના ધણી મારા ઘેર પધાર્યા. મહારાજ કે તમે શું જોયું? કહો, સમાધિમાં શું જોયું? તો કે મને તમે પૂર્વની 100 જન્મની સ્મૃતિ કરાવી. 1 જન્મની નહીં, 100 જન્મની સ્મૃતિ કરાવી. અને 100 જન્મમાં હું અને અમારા જે અત્યારે ઘરવાળા છે, અમે બંને 100 જન્મથી એક સાથે ને સાથે અમે પતિ પત્ની બનતા આવ્યા છીએ. અમે બંને બ્રહ્મચર્ય પાળતા આવ્યા છીએ. 100 જન્મથી બ્રહ્મચર્ય પાળ્યું છે. તો કે શાના માટે બ્રહ્મચર્ય પાળતા હતા? અમે એક જ સંકલ્પ કર્યો હતો કે પ્રગટ સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થાય. એના માટે અમે બ્રહ્મચર્ય પાળતા હતા. અને 100 જન્મની બ્રહ્મચર્યના પરિપાક રૂપે, એની ફલશ્રુતિ રૂપે અમને ખબર પડી કે ઓહો, અનંત અવતારો ને તમારા દર્શન નથી. એવા હે સર્વોપરી ભગવાન, તમે અઢળક કૃપા કરીને, કેવળ કૃપા કરીને તમે અમારા ઘેર પધાર્યા છો. એ અમારી પર કેટલી બધી દયા છે કે આજે અમારા 100 જન્મનું ફળ આપીને અમારો છેલ્લો જન્મ કરવા માટે તમે અમારા ઘેર આવ્યા છો. અમને તમારો યોગ થયો, અમને તમારી ઓળખાણ થઈ. વાત મુક્તો એ કહેવી છે
દેવસી ભગતને 100 જન્મના બ્રહ્મચર્યના પાલન પછી આ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો. આપણે કહીશું આપણે તો કશું કર્યું નથી, કાંઈ બ્રહ્મચર્યમાં તો આપણે સમજતા જ નથી. 50 વર્ષ થયા હોય, 60 વર્ષ થયા તો સમજતા નથી કે અમને તો પ્રાપ્તિ થઈ ગઈ છે. બાપાશ્રી બોલ્યા કે પૂર્વે કંઈક ધૂણી પાણી કર્યા છે. આ ધૂણી પાણી એટલે શું? આ ધૂણી પાણી આ કંઈક પૂર્વનું બેલેન્સ છે. આ મહારાજનો યોગ, આ સર્વોપરી ઓળખાણ. આપણને ક્યાં સમાધિ કરાવીને પછી ઓળખાણ થઈ જ કહો? ઓળખાણ કરાવી દીધી મહારાજે, પોતાની પ્રાપ્તિ કરાવી દીધી, મેળાપ કરાવી દીધો. મોટા પુરુષ એટલે કહે છે મેં નકીનો સાધન તપ તીરથ. કેવો અદ્ભુત શબ્દ છે, સાંભળજો. મેં નકીનો, મેં નથી કર્યું. શું? સાધન તપ તીરથ. અને બદલામાં શું મળ્યું? પ્રગટ મિલ દિયો મૂર્તિ ગાંબડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. કશું કર્યું નથી, એને બદલામાં શું મળ્યું? પ્રગટ મિલ દિયો મૂર્તિ ગામ. આ ભગવાન સ્વામિનારાયણ મને પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા. કેટલી બધી આપણી ઉપર કરુણા કરીએ બેઠેલા ઉપર. પછી એમ કે છે આગળ કે બાત બાત મેં ઢળ ગયે અઢળકા, બાત બાત મેં ઢળ ગયે અઢળકા, મુખોન્મુખ મિલે શ્રી ઘનશ્યામ બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. કેવી રીતે મળ્યા? બાત બાત મેં ઢળ ગયે અઢળક. લ્યો, જયરામ બ્રહ્મચારી એ શબ્દ વાપર્યો ને, વાતની વાતમાં વાલો અઢળક ઢળ્યા. એમ અહીંયા બાત બાત મેં ઢળ ગયે અઢળક. વાતની વાતમાં, લ્યો, કશું કર્યું નથી, મહારાજ અઢળક ઢળી ગયા. કર કે અને કેવી રીતે કર્યા? બાત બાત મેં ઢળ ગયે અઢળક, મુખોન્મુખ મિલે શ્રી ઘનશ્યામ. અનાદિની સ્થિતિની વાત ઉપર લઈ ગયા હો સીધા, કે મહારાજ આપણને મળ્યા. કેવી રીતે? સન્મુખ નહીં, મુખોન્મુખ મિલે શ્રી ઘનશ્યામ. એનો અર્થ શું થાય? કે એમણે આપણી ઉપર કરુણા કરીને આપણને અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાવી દીધી. પછી બીજો એક શબ્દ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ મળ્યા એટલું નહીં, પરંતુ કેવી રીતે મહારાજ? કે સહજ મેં સહજા નંદ મિલન કિયો, સહજ મેં સહજા નંદ મિલન કિયો, કર કે રસ બસ પૂરણ કામ, કર કે રસ બસ પૂરણ કામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. અહીંયા એમ કહે છે કે બહુ મોટા ભાગ્ય ખીલી ગયા, પરંતુ આ ભગવાન ભાગ્યથી મળ્યા નથી, આ તો કૃપાથી મળ્યા છે. ભાગ આપણા માટે નથી. જે દિવસના ભાગ તો મોટા પુરુષ કહેતા, બાપજી કાયમ કહે છે કે ભાગ તો કાળમીન પથરા જેવા હતા, આપણા માથું ફોડે એવા, સમજ્યા? પરંતુ એમાં ભગવાન ના મળે. સર્વોપરી ભગવાન ભાગ્યથી મળે. કરુણા કેવળ કૃપાથી મળે ભાઈ. કેવળ કરુણા થઈ ગઈ આપણી ઉપર, બધાની ઉપર. એ આપણે વિચાર કરવાનો. ભલે આપણને ખબર નથી કે શું મળ્યું છે એની ખબર નથી, એટલે બાપાએ વાતોમાં લખ્યું ચિંતામણી મળી છે, પણ ઓળખતા નથી. એટલે આપણે શું કરીએ છીએ? ચિંતામણીને મૂકીને મૂળા માટે રોઈએ છીએ. લ્યો, મૂળા માટે રડીએ છીએ. એમ આવા ભગવાન મળ્યા પણ આપણને દેહધારી છીએ ને, એટલે આપણને એ વાતનો અહેસાસ નથી, આનંદ નથી. એટલે આપણે આલોકના વૈભવને, આલોકના સુખ માટે વલખા મારીએ છીએ. મહારાજ કે મૂર્તિનું બળ વિશેષ રાખવું. મધ્યનો 9મો વચનામૃત મહારાજ એવું બોલ્યા કે ભગવાનના ભક્તને મૂર્તિનું બળ, ભગવાનનું બળ વિશેષ રાખવું. ભગવાનનું બળ આપણને જોઈએ કે મારી પાસે કશું એમ નથી, એમ નહીં. મારી પાસે પુરુષોત્તમ નારાયણ છે, મારી પાસે ભગવાન સ્વામી નારાયણ છે, મારી પાસે શું નથી? ભગવાનનું બળ રાખવું, નિશ્ચયનું બળ રાખવું, મહિમાનું બળ રાખવું કે કેવા મહારાજ મને મળ્યા છે, કેવો યોગ મને મળ્યો છે. બાપાની વાતમાં 2-3 વાતો આવે છે.
કે ભગવાનનું બળ કેવું રાખવું, કેવું બળ આપણને ભગવાનનું બળ કેવું જોઈએ. તો બંદરાના રાઈમાંનો એક પ્રસંગ આવે છે કે બંદરા ગામના, કચ્છમાં બંદરા આવ્યું ને બંદરાના રાઈમાં હતા. એમને અવસ્થા થઈ અને દેહાંત સમય આવ્યો. સંગ્રહણીનો રોગ થઈ ગયેલો. સંગ્રહણીનો રોગ એટલે ઝાડા પેશાબ છે એમાં લોહી નીકળે, એને સંગ્રહણીનો રોગ કે. સંગ્રહણીનો રોગ થઈ ગયો, કોઈ રીતે મટે નહીં, કંઈ જમાય નહીં, શરીર આવું થઈ ગયું. સંતો તેડવા આવ્યા, ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી સંતો તેડવા આવ્યા. ત્યારે એમણે કહ્યું કે હું તમારી તેડી નહીં આવું, મેં મારા જીવનમાં મારી નિષ્ઠા પાકી છે, મેં મહારાજની એક એક આજ્ઞા લોપી છે, તો હું મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે તો હું આવીશ. મહારાજ એમની નિષ્ઠાનું બળ જોઈને મહારાજ અતિશય રાજી થઈ ગયા. કેટલું ભગવાન સ્વામિનારાયણનું બળ કહેવાય. અહીંયા હાલોલની જોડે, હાલોલ સામે કંજરી હાલોલ કહેવાય છે. આખું હાલોલની આપણું મંદિર છે ને સામે કંજરી ગામ છે અને કંજરી હાલોલ જ કહેવાય. હાલોલ કંજરી કે કંજરી હાલોલ એવું કહે છે ને. એ કંજરી ગામનો પ્રસંગ આવે છે આપણા શાસ્ત્રોમાં કે કંજરી ગામના લક્ષ્મીદાસ શેઠ હતા. એમનું નામ હતું લક્ષ્મીદાસ શેઠ. શેઠ હતા ગામના, મહારાજના અનન્ય આશ્રિત હતા. શ્રીજી મહારાજનું જબરજસ્ત બળ હતું. એમનો અંતકાળ સમય આવ્યો, દેહાંત સમય આવ્યો. મહારાજની સર્વોપરી નિષ્ઠા જબરજસ્ત પાકી. દર્શન થયા. હાથ જોડીને કે જય સ્વામિનારાયણ, હું અક્ષરધામના ધણીભર સર્વોપરી ભગવાન સ્વામિનારાયણનો દીકરો છું. મને તો સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે તો હું જઈશ, બાકી જય સ્વામિનારાયણ. બોલો, હું સ્વામિનારાયણનો દીકરો છું, તમારો રોંગ નંબર લાગી ગયો. હું સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણનો દીકરો છું. મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે તો કે એમને વાર લાગશે ને તમે આ સહન કરો છો, દુઃખી થાવ છો, તો અમને દયા આવી એટલે અમે આવ્યા. ત્યાં કે દુઃખી થઈશ તો ભલે થઈશ, મને જે દુઃખ આવે છે એ સ્વામિનારાયણ ભગવાન મને ચોખ્ખો કરવા માટે મને આ દુઃખ આપી રહ્યા છે કે મારી કંઈક કસર હશે, મારો કંઈક વચનમાં આજ્ઞામાં લોપ થઈ ગયો હશે, એટલે મહારાજ મારું ખાતું ક્લિયર કરે છે, મારું ટાઇટલ ક્લિયર કરે છે, મને ચોખ્ખો કરે છે. પણ જોઈએ છે તો મારે અક્ષરધામના ધણી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું સુખ જોઈએ છે, માટે એ મને તેડવા આવશે. તો જો ભગવાન સ્વામિનારાયણનું નિષ્ઠાનું કેટલું બધું બળ. મહારાજ કે મહારાજનો આશરો કર્યો હોય, મહારાજનો દ્રઢ આશરો હોય. એવું જ ત્રીજું એક દ્રષ્ટાંત આવે છે બાપાની વાતોમાં. બાવળા ધોળકાની પાસે દેવથળ ગામ છે અને દેવથળના ડાયાભાઈ હતા. બાપાશ્રીની વાતોમાં જે દ્રષ્ટાંત છે કે દેવથળના ડાયાભાઈ હતા. બાપાનો બહુ એમને મહિમા હતો અને આપણા સદગુરુ નિર્ગુણ બાપાના શિષ્ય કહેવાતા. અને દેવથળના ડાયાભાઈને સ્વામિનારાયણ ભગવાન એમનો અંતકાળ સમય આવ્યો. મહારાજ કે જો કંઈક વચનમાં લોપ થયો હોય, મધ્યના 9માં કહ્યું છે, તો એ પ્રાયશ્ચિત કરીને પણ એનો છુટકારો મહારાજ કરાવે છે. મહારાજ કે નિશ્ચયનો વચનનો લોપ થાય તો વાંધો નહીં. વાંધો નહીં એનો અર્થ એવો નહીં કે આપણે એને વચનનો લોપ કરવાની છૂટ આપી, પરંતુ ભગવાનનો જેને મહિમા સમજાય એને વચનનો લોપ થાય જ નહીં. પરંતુ કદાચિત થઈ ગયો હોય તો મહારાજ એને અંતકાળ સમયે એને કંઈક પ્રાયશ્ચિત કરાવીને ચોખ્ખો કરીને પણ એને મહારાજ છુટકારો કરે છે. એટલે કે મહારાજ પોતાની પ્રાપ્તિ કરાવે છે. આ દેવથળના ડાયાભાઈને પણ આવું થયું. 2-4-6 મહિના થોડુંક ખેંચાણું, મહારાજ તેડી ના જાય, તેડવા ના આવે, અને સંતો તેડવા આવ્યા. મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી સંતો આવે એટલે મહારાજ જોડે હોય એમ જ સમજવાનું હોય, પણ આપણને એવું શીખવાડ્યું તો તેડવા આવ્યા. તો કે કેમ તમને મહારાજે મોકલ્યા? તો કે મહારાજે એમ કહ્યું કે મારે નવરાશ નથી ને તમે જાઓ. કે હવે બહુ બિઝી હતા મહારાજે. લ્યો, અત્યારે એમ લાગે કે આપણે લોકો જ બીજી છીએ એવું નહીં. અહીંયા એમ લાગે કે ભગવાન મહારાજે કેવા બિઝી, કે અમને નવરાશ નથી ને એટલે તમે જાઓ, કે અમને મોકલ્યા. કે લ્યો, ત્યારે દેવથળના ડાયાભાઈ બોલ્યા કે મહારાજને કહેજો મારી નિષ્ઠામાં ક્યાં કાચપ છે,
મેં મહારાજની કઈ આજ્ઞા લોપી છે કે શ્રીજી મહારાજ મને તેડવા ના આવ્યા? મહારાજ પોતે તમને જોડે, તમે એમની જોડે આવો ને તો વાંધો નહીં, પણ મને એમ રહી જાય કે મારી કંઈક કાચપ હશે, મારી કંઈક હજુ મારામાં કંઈક ખોટ હશે, એટલે મહારાજે મારાથી મને ટાળ્યો નહીં. મારા માટે ટાઈમ નથી ને મહારાજને, એટલે ટાઈમ નથી ને. આ નિષ્ઠાનું બળ કહેવાય. મહારાજે બહુ મોટી બે વસ્તુ કહી છે સત્સંગમાં, કે એક મહારાજની ઉપાસના આશ્રાનું બળ જોઈએ ભગવાનના ભક્તને, અને બીજું મહારાજે કહ્યું કે જેટલું આશ્રાનું બળ, નિષ્ઠાનું બળ જેટલું વિશેષ હોય એટલી ને એટલી જોડે મહારાજની આજ્ઞા પાળવાનું પણ, વચનમાં રહેવાનું પણ એને અનુસંધાન રહેવું જોઈએ કે મારે અલ્પ વચનમાં પણ ફેર પડવા દેવો નથી. કારણ કે આજ્ઞાન ઉપાસના ઉપર આ બે પાંખ ઉપર આ સંપ્રદાય નભી રહ્યો છે. અમારે સંતોએ, તમારે હરિભક્તોએ આપણે મહારાજની આજ્ઞામાં, અનુવૃત્તિમાં રહેતા શીખવાનું છે. કે મહારાજનું કોઈ અલ્પ વચનમાં ફેર પડે તો પણ મહારાજ એમ બોલ્યા કે મહત વચનમાં ફેર પડ્યો હોય એવું અંતરે દુઃખ થાય. એવા સંતો મહારાજે એવું કીધું કે એવા ભગવત ભક્ત મોટા સાધુ એની સાથે જીવને જોડી દેવો કે જે ભગવાનનું અલ્પ વચન પણ ન લોપતા હોય. આપણને પણ એવું અનુસંધાન રહેવું જોઈએ. એવા ભક્તો ઉપર આપણી નજર હોવી જોઈએ. અમારી સંતોની નજર આજે આવા દિવ્ય પુરુષ બાપજીના જીવન ઉપર હોવી જોઈએ કે જેથી કરીને ક્યારેય વલ્પ વચનમાં પણ ફેર પડવાનો કે પડે નહીં, કે અમને સંકલ્પ, આપણને સહેજ પણ વિચાર ના આવવો જોઈએ. મોટા મોટા હરિભક્તોના જીવન જોવા જોઈએ કે મોટા મોટા હરિભક્તોના કેવા જીવન હતા. આપણે રૂપાભાઈનો પ્રસંગ, ભાવનગરના રૂપાભાઈનો પ્રસંગ સાંભળીએ છીએ. ઘણી કસોટી લીધી મહારાજે, બહુ કસોટી લીધી, પરંતુ મહારાજના અલ્પ આજ્ઞામાં ફેર નથી પડવા દીધો. બે પ્રસંગો, એમાં પ્રસિદ્ધ પ્રસંગો આપણે જાણીએ છીએ કે જ્યારે ભાવનગર નરેશ વજેસિંહ બાપુના ત્યાં નોકરી કરે, સર સેનાપતિ હતા, દીકરીના લગ્ન હતા, અને આખો ડાયરો ભરીને બેઠેલો. ડાયરો એટલે અત્યારનું શું કહેવાય, પાર્ટી, મિજબાની. હા, અને એમાં પેલા કસુંબા પીવાતા. કસુંબા એટલે દારૂ નહીં, કસુંબો એટલે અફીણનો. અફીણ એક વન ટાઈપ ઓફ ડ્રગ્સ. અફીણ એક જાતનું કેફી ડ્રગ્સ છે, અને એક કસુંબા પીવાતા. ઘણા પ્રયત્ન કર્યા અને રૂપાભાઈએ એટલું જ કહ્યું કે હું નહીં પીવું, સ્વામિનારાયણનો સત્સંગી છું. જો આપણને આ વિચાર કરવાનો ભાઈઓ, મહારાજ કે કોઈ દિવસ પાજી પલાવની છાયામાં કોઈ દિવસ દબાવવું નહીં. આપણને કોણ મળ્યું છે, કોની આજ્ઞા છે? સગા સંબંધી કે કોઈ કુટુંબ પરિવાર કે મિત્રોની આપણે મોહબ્બતમાં લેવાઈ જઈએ, મહારાજ રાજી ન થાય. મિત્ર અધિક કે ભગવાન અધિક, એનો વિચાર કરવો. આપણે એક સામાન્ય મિત્ર હોય ને આપણે એનું ગમતું કરી નાખીએ. સંસારમાં રહેવાનું, પરંતુ સંસારમાં વહેવાનું નહીં. તમે ભલે સમાજમાં રહો છો, એ સમાજ વચ્ચે હતા, તો જુઓ, અને એની કિંમત થાય છે. આપણે ઘણી વખત વાત કરીએ છીએ કે મોરારજીભાઈ દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા અને રશિયા ગયેલા, રશિયામાં આખા વિશ્વના લગભગ 70થી 80 મોટા મોટા પ્રાઇમ મિનિસ્ટર્સ અને પ્રેસિડેન્ટની મિટિંગમાં મોરારજીભાઈને કહેવામાં આવ્યું, બધા જ ત્યાં તો ડ્રિંક્સ, સામાન્ય ડ્રિંક્સ આવે જ, ડ્રિંક્સ તો ન લીધું, ડ્રિંક્સ એટલે દારૂ તો ન લીધો, શરાબ તો ન લીધો, પણ ચા આવી. રશિયાના પ્રેસિડેન્ટ બોલ્યા, વિલ યુ ટેક ટી? તમે ચા લેશો? ત્યારે મોરારજી દેસાઈ એમ કહે છે, આઈ હેવ નેવર ટચ ધ ટી ઇન માય લાઈફ. મારા જીવનમાં કોઈ દિવસ ચાને અડ્યો નથી, સોરી. બોલો, હવે આવડા મોટા મોટા વડાપ્રધાનોની વચ્ચે હું ચા નહીં પીવું ને ચાને અડ્યો નથી એવું કહેવું, ખરું બીજાને ખોટું ના લાગે? કેવું ઇન્સલ્ટ લાગે બીજાનું, લાગે ને ભાઈ? એટલે આપણે બધા ઇન્સલ્ટ કહીએ ને કે આપણે હગાના જઈએ ને પછી આવું ના કરીએ તો આમ ઇન્સલ્ટ ના લાગે? એમને કેવું લાગે? ભગવાન સ્વામીને રાજી કરવા છે, ભગવાનને રાજી કરવા છે. હમણાં નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા અને પેલા ઓબામાએ સ્પેશિયલ, ત્યાંના પ્રેસિડેન્ટ ઓબામાએ એમના માનમાં સ્પેશિયલ પેલો ડિનર પાર્ટી રાખેલી, જમણવાર રાખેલો. એમને કંઈક પેલા ઉપવાસ ચાલતા હતા, એવું કંઈક હતું ને, મને કોકે તો વાત કરી, નવરાત્રિના ઉપવાસ ચાલતા હતા.
એમણે ખાલી ગરમ પાણી, વોર્મ વોટર, ગરમ પાણી લીધું જોડે, પણ ન જમ્યા. એટલે ઉવામાન ખોટું નહીં લાગ્યું હોય? બોલો, પછી એમને જિંદગીમાં બોલવાના અબોલા થઈ ગયા હશે ને પેલા? વિચાર કરો. હવે ઓબામાને ખોટું લાગશે તો? મહારાજ કે સિદ્ધાંતવાદી જીવન જીવતા શીખો. બાપજી ઘણી વખત એક પ્રસંગ કહે છે કે એક ગામમાં એક દરબાર હતા. તે દરબાર શહેરમાં ગયા, નાનો ગામ ને, ગામમાંથી શહેરમાં કંઈક હટાણું કરવા ગયા અને એમનું ખિસ્સું કપાઈ ગયું. આ તો વર્ષો પહેલા ખિસ્સા કપાતા હતા, કે અત્યારે જ કપાય છે એવું નથી. એટલે પેલી એસટીમાંથી કંઈક ઉતરતા હતા અને ખિસ્સું કપાઈ ગયું. હવે બજારમાં ગયા, દુકાને ગયા, કાપડ લીધું, કાપડની દુકાને ગયા, કાપડ ખરીદ્યું અને ખિસ્સામાં જે હાથ નાખ્યો ત્યાં ખબર પડી ગયો મારું ખિસ્સું કપાઈ ગયું, પૈસા નહીં. ઓલો વેપારી કે પૈસા લાવો. અરે પૈસા ભૂલ થઈ ગઈ, માફ કર બાપા, મને ખબર નથી ને ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે મારું પાકીટ જતું રહ્યું છે, લે તારું કાપડ પાછું. ત્યારે પેલો વેપારી કે કંઈ વાંધો નહીં, એના બદલામાં કંઈક વસ્તુ આપો તો હું તમને કાપડ ભલે લઈ જાઓ, મને વસ્તુ આપીને તમે છોડાઈ જજો વસ્તુ. કારણ કે મારી જોડે કંઈ વસ્તુ નથી બીજી, હું ઘડિયાળ પહેરતો નથી, ખિસ્સામાં હતું એ બધું જતું રહ્યું. તો કે કંઈક આપો તો હું તમને ચલો કાપડ આપી દઉં ઉધાર તમને, હું ઓળખતો નથી તમને, અજાણ્યા માણસ છો, પરંતુ બદલામાં કંઈક વસ્તુ આપો તો હું તમને આપું. તો કે મારી જોડે બીજું કંઈ નથી, જો આ મૂછ રાખું છું. એ મૂછો રાખતા, મૂછનો એક વાળ તને કાઢીને આપી દો, બોલ. તો કે હારું લાવો મને એક વાળ આપો. એમણે ફટ દઈને એક વાળ આમ કરીને ખેંચ્યો. પેલા દરબારો પહેલા મૂછો રાખતા, તો મૂછનો એક વાળ આપ્યો કે લે આ વાળ એક લઈ લેવી, હું પૈસા આપીને વાળ છોડાઈ જઈશ. મૂછને વાળની કેટલી કિંમત હોય ભાઈ? આમ જોવો શું એની કિંમત હોય? બોલો. ઓલ્યા શેઠે આમ જોયો, આમ જોઈને કે આ તો વાળ વાંકો છે, વાળ વાંકો છે, વાંકો નહીં, સીધો હોય તો આપો તો તમને આ બદલામાં કાપડ આપી દો. પેલા દરબાર કે લાય પાછો લાય. પેલા વેપારી કે મારો વાળ પાછો લાવો. વાંકો વાંકો તો એ માકાનો છે, એમનું નામ માકા છે, માકા ખાચર હતું. વાંકો વાંકો તો એ માકાનો છે. તને વાળની ભાઈ કિંમત નથી, મને મારા વાળની કિંમત છે. કોનો વાળ છે? આ સેવકનો, મારો વાળ છે, માટે વાળ લાય, માટે જોતું લે કાપડ પાછું લઈ જાય. પેલા શેઠે જાણ્યું કે જેને આટલી વાળની મહત્તા છે, પોતાના વાળની કિંમત છે, એને એના વચનની કિંમત હોય જ. એટલે કહી દીધું કે તમે તાર મારા વાળે નથી જોતો, લઈ જાઓ કાપડ, મને તમારી પર વિશ્વાસ છે કે તમે જરૂર મને પૈસા આપી જશો, બસ જાઓ લઈ જાઓ, જાઓ. પણ તમે મને ઓળખતા નથી તોય બસ મેં માપી લીધું, તમારા વચનની કિંમત છે તમને. હવે તો ઘેર ગયા, કાપડ આપી દીધું, 25,000 રૂપિયાનું બહુ સારું કિંમતી કાપડ લઈને આવ્યા. ઘેર જઈને વાત કરી કે મારું તો ખિસ્સું કપાઈ ગયું, ભારે થઈને પછી તો આવું થયું બધું. એક વાળના બદલામાં પછી મેં તો કીધું આપું, અને આપી દીધું મને. આ વાત એમના ઘરનાને કરીને, ઘરના બીજે કરીને, ગામમાં વાત વહેતી થઈ ગઈ. બીજા દરબારને વિચાર આવ્યો કે લાઈને હું આવરી જ જાઉં. જો વાળના દરબારમાં વાળના બદલામાં કાપડ મળી જતું હોય તો આવું હું કરું. વેપારીનું નામ ઠામ જાણી લીધું, દુકાનનું નામ ઠામ જાણી લીધું. અને આ દરબાર તો ગયા ત્યાં જઈને એમણે તે કાપડ લીધું ને પછી ખિસ્સામાં હાથ નાખ્યો. હારું ખિસ્સું પકી કપાઈ ગયું છે. તો કે કંઈક બદલામાં આપો. તો કંઈ નથી, વાળ આપું. તો કે લાવો. હવે એને તો વાળ આપ્યો એટલી ખબર પડેલી, બીજી કંઈ ખબર નહીં. વાળ આપ્યો અને આમ કે ઓલો કે વાંકો છે, અરે લ્યો બીજો, અરે આય વાંકો છે, લ્યો ત્રીજો, તો કે આય વાંકો, અરે ચોથો. બોલો 7-8 વાળ આપી દીધા. એમાં હું કે અરે ભલા માણસ, તમે કાપડ મૂકો ને જાઓ, બેઠા ઉતરો, પગથિયા ઉતરી જાઓ. તમને તમારા વાળની કિંમત નથી તો વચનની કિંમત ના હોય. માટે તમે, હું તો સિદ્ધાંતવાદી, પેલો આવ્યો હતો ને સિદ્ધાંતવાદી હતો, એને એના વચનની કિંમત હતી અને પૈસા આપી ગયો બીજે દાડે આવીને. માટે તમે હેઠા ઉતરો. મુક્ત એમ આપણે પણ આપણા જીવનમાં જો આપણને સિદ્ધાંતની કોઈ કિંમત ન હોય, આપણને જો કોઈ પ્રિન્સિપલ્સ ન હોય આપણા જીવનમાં, કોઈ આપણા જીવનમાં પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંત, કોઈ આપણા જીવનમાં કોઈ સિદ્ધાંત ન હોય. ધન્ય છે રૂપાભાઈને. બોલો, કહી દીધું મને તલવાર તાણીને આપી, આ તલવારથી મારું માથું કાપી નાખો. રાજાનું તમારું અપમાન કરવા નથી માગતો, પરંતુ મારું આ માથું મસ્તક ઉડાડી દો અને અહીંથી તમારે કસુંબો નાખવો હોય તો નાખો.
પરંતુ આ મુખે કરીને મેં સ્વામિનારાયણનું રટન કર્યું છે. હું આ મુખમાં કોઈ દિવસ મારા મુખને અભડાવીશ નહીં. ધન્યવાદ છે ને. રાજાની સામે આવું ના પડાય. રાજા છે, અન્નના દાતા છે, રોટલો આપે છે. ત્યારે રાજા એમ કહે છે, રૂપાભાઈ તમે કોની સામે, તમે કોની આજ્ઞા ઉલ્લંઘો છો ને કોની સામે તમે જવાબ આપો છો તમને ખબર છે? હું નોકરીમાંથી કાઢી મૂકીશ. ત્યારે હાથ જોડીને એટલું જ બોલ્યા, રાજન હું ખબર છે મને કે તમે ભાવનગર નરેશ, ભાવનગરના રાજા છો, 1800 પરગણાના ધણી છો. તમે 2-5 ગામના નહીં, 1800 પરગણાના તમે ધણી છો. હું જાણું છું, સારી રીતે જાણું છું. પરંતુ હે રાજન, હું તમને એટલું જ કહું કે તમે 1800 પરગણાના ધણી છો, પણ હું જેની આજ્ઞામાં અત્યારે વર્તું છું, હું તમને રાજી કરવા જાઉં તો જે અનંત કોટી બ્રહ્માંડના ધણી છે ને એને હું નારાજ કરી દઉં છું. એક બાજુ તમે છો ને એક બાજુ મારા ભગવાન છે. જો હું તમને રાજી કરું તો એ નારાજ થાય છે, એમને રાજી કરવા હોય તો તમે નારાજ થાઓ છો. તમે જ વિચાર કરો કે મારે ક્યાં પ્રાયોરિટી આપવી જોઈએ. હું તમને પ્રાયોરિટી આપું કે મારા ઈષ્ટદેવને પ્રાયોરિટી આપું, એમને પ્રભુત્વ આપું? હવે આપણને એ જ ભગવાન મળ્યા છો, પરંતુ આપણે મોહબ્બત લીમાં લેવાઈ જઈએ. ખોટું લાગશે, દુઃખ લાગશે. જો બળ કોને કહેવાય? નિષ્ઠાનું બળ કોને કહેવાય? આજ્ઞામાં વર્તવાનું બળ કોને કહેવાય? સત્સંગમાં આવ્યા છીએ મુક્તો, આપણે પહેલાંના જેવા ન રહેવું. ભલે ઘણા આજે જ આવ્યા હશે, ઘણાને એમ થશે કે સ્વામી આ તો સારું બહુ કાઠવું પડે. અરે ભાઈ, ભગવાનનો મહિમા સમજાણો હોય, આવા ઈષ્ટદેવનો મહિમા સમજાણો હોય, એના માટે કશું કાઠું નથી ભાઈ, કાંઈ અઘરું નથી. નોકરીમાંથી કાઢી મૂક્યા, બોલો, છતાં પણ એમણે સહેજ પણ નીચું જોખ્યો નથી. ફરીથી પાછો સમય આવ્યો, એમના ઘરવાળાને, એમની દીકરીઓને અને એમના માતુશ્રીને જાત્રા કરવા જવું હતું. કોઈ ખાનદાન માણસ જોડે જોઈએ, દ્રષ્ટિનો ચોખ્ખો માણસ જોઈએ, કોઈ શોધ્યો જડતો નહોતો. અને 6 મહિના ઘેર બેસી રહેલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. નોકરી છૂટી ગઈ. માતુશ્રીએ, એમના વજયસિંહ બાપુના માતુશ્રીએ કહ્યું, બેટા, એક ખાનદાન માણસ જેના તું શોધવા જઈશ તો એના જોડ નહીં જડે, અને એને તે કાઢી મૂક્યો, વગર વાંકે કાઢી મૂક્યો. બહુ ખોટું કર્યું. એને પાછો બોલાય, એની દ્રષ્ટિ ચોખ્ખી, એનો હાથ ચોખ્ખો, સ્વામિનારાયણનો ભગત છે. માણસ મોકલ્યો, બાપુ તમને બોલાવે છે. ભગવાનના ભક્તને માન સન્માન, માન અપમાન મેં એકતા. હાથ જોડીને ભાર્યા, બોલો બાપુ શું છે? આપણે હોઈએ તો ચાલો, તો આપણે હોઈએ જ નહીં. આવા હોઈએ આપણે પેલા, અને હોઈએ તો જઈએ તો તરત કે બીજાને બોલાવી લો, તમને ગરજ પડી એટલે મને બોલાવાયા નહીં. બોલો, હાથ જોડીને કે બોલો બાપુ શું રાજન, શું આજ્ઞા છે? 6 મહિનાનો પગાર તમને ઘેર બેઠા હું આપું છું. 6 મહિનાનો નહીં, ઘેર 6 મહિના બેહાડ્યા છે, 12 મહિના ડબલ પગાર હું તમને આપું છું. 12 મહિનાનો પગાર આપું છું. તમે પાછા આવી જાઓ, મારી ભૂલ થઈ ગઈ. માતુશ્રી, અમારા માતુશ્રીને, અમારા ઘરવાળાને, દીકરીઓને, બધાને જાત્રા કરવા જવું છે. કોઈ વ્યવસ્થિત દ્રષ્ટિનો ચોખ્ખો, હાથનો ચોખ્ખો માણસ જોડે જોઈએ છે. તમે સાથે જાઓ. ભલે તમારી સાથે 5-25 લશ્કરના માણસો હશે, પરંતુ આ તો રાજવંશ છે, એની રક્ષા કરવી બહુ જરૂરી છે. માટે તમે સાથે જાઓ. હાથ જોડીને કહ્યું કે ભલે, હું જવા તૈયાર છું. રસ્તામાં કેવું વિઘ્ન આવ્યું. વૃંદાવન પહોંચેલા અને ધર્મશાળામાં ઉતરેલા. એક બાજુ પુરુષોનો વિભાગ હતો, જે બધા રક્ષકો હતા, બધા સેનાપતિઓ હતા એમનો. બીજી બાજુ બધી રાજઘરોબાની બાઈઓ, દીકરીઓ ને એમના ધર્મપત્ની ને રાજાના ધર્મપત્ની, એમના માતુશ્રી. રાત્રિની અર્ધરાત્રિએ, જો આ કળિયુગનો પ્રભાવ છે, અર્ધરાત્રિએ રાજાના પત્ની જે રાણીબા હતા, અને એમની દ્રષ્ટિમાં વિકારો ઉત્પન્ન થયા એમના માનસમાં. અને એમણે દાસીને કહ્યું કે દાસી,
જા તું અત્યારે રૂપાભાઈને મારા રૂમમાં બોલાવી લાવ. અંધારું હતું, મધ્યરાત્રિ હતી. રાજાની રાણીનો આદેશ હતો, રાણીબાએ તમને બોલાયા છે, એકાંતમાં મળવું છે તમને. શ્રીજી મહારાજે પોતાના ભક્તોને આજ્ઞા કરી છે. શિક્ષાપત્રીમાં પણ કહ્યું ને, વચનામૃતના મધ્યના 35માં વચનામૃતમાં મહારાજે કહ્યું છે, જો આ સંપ્રદાય શુદ્ધ સંપ્રદાય કેવો છે. શ્રીજી મહારાજ કે યુવાન અવસ્થાવાળી પોતાની મા, બેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. ઘણાને અતિશોક્તિ લાગે. તમને ગ્રહસ્થને આવી આજ્ઞા કરી છો, પોતાની યુવાન મા હોય, સગી બેન હોય, અરે પોતાની દીકરી હોય, યુવાન દીકરી હોય, તો એની સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું, અંધારામાં ન રહેવું. અને સ્ત્રીને આજ્ઞા કરી, સત્સંગી સ્ત્રીઓને, કે પોતાનો યુવાન દીકરો હોય, પોતાનો ભાઈ હોય કે પોતાનો બાપ હોય, તો એની સાથે પણ એકાંત સ્થળને વિશે ન રહેવું. બેઠેલા બધા ધ્યાન રાખજો. અમને તો અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય કહ્યું છે, પણ ગ્રહસ્થ અને હરિભક્તોને મહારાજે આજ્ઞા કરી છે. મહારાજ કે ગમે તેવો વૈરાગ્યવાળો પુરુષ હોય, પરંતુ સ્ત્રીના યોગમાં એકાંતમાં રહેવા જાય અને એનો ધર્મ દ્રઢ રહે, એવું તો માનવું જ નહીં. કોઈ દિવસ મનનો વિશ્વાસ ન કરતા. મહારાજે ના પાડી છે, મનનો વિશ્વાસ ન કરવો. એકાંત અંધારું ને અતિ પરિચય. મોટા સંતો કહેતા કે ઘી ગમે એટલું ફ્રોઝરમાં મૂકેલું ઘી હોય, પેલું ફ્રીઝ નહીં, ફ્રીઝની ઉપરનું આવે છે ને ફ્રોઝર, ડીપ ફ્રોઝર, અને એમાં મૂકેલું ઘી હોય, કેવું થઈ ગયું હોય, પહેલા એકદમ બરફ જેવું થઈ ગયું હોય ને. હવે એને કાપવું હોય તો આમ ચોસલા પડે, અથવા તો એને કેટલો અંદર તાવેથો નાખે, તાવેથો તૂટી જાય, બોલો, ભાગી જાય, વળી જાય, પણ એ ઘી ન ભાગે. એવું ઘી હોય, પરંતુ અગ્નિથી જેમ જેમ અગ્નિનો ભડકો બળતો હોય અને એનાથી જેમ જેમ તમે નજીક લેતા જાઓ, એમ એમ ઓગળતું જાય કે ના ઓગળતું જાય. પહેલા એમ ગમે તેવો વૈરાગ્યવાળો પુરુષ હોય, ગમે તેવો સમજણવાળો પુરુષ હોય, પણ સ્ત્રીના યોગમાં જેટલો જેટલો નજીક રહેતો જાય, એમ એમ એ ઓગળતો જાય. આ યોગ એવો છે. તમને ગ્રહસ્થને એટલે કહ્યું કે એક પતિવ્રતા અને એક પત્નીવ્રતા નિયમ તો હોવો જોઈએ. એ તમારું બ્રહ્મચર્ય છે. રૂપાભાઈ એકાંત હતું. રાણીનો સંદેશો આવ્યો, હવે દાસી બોલાવાઈ. કસોટીનો સમય હતો. રૂપાભાઈએ મહારાજનું બળ અને પ્રગટપણું કે નહીં, મારા મહારાજનું વચન લોપાય, એકાંતમાં મારે રાણીબાને ન મળાય. અત્યારે અંધારી રાત છે, સામે કોણ છે, શું થશે એનો વિચાર ન કર્યો. ખબર હતી એમને કે આનું પરિણામ શું આવશે, પરંતુ એનું પરિણામ શું આવશે એના કરતાં જો મારાથી આજ્ઞા લોપાઈ ગઈ તો એનું પરિણામ શું આવશે. તો આ બધી વાત એટલા માટે કરવામાં આવે છે કે તમે બધા ગ્રહસ્થ છો, સંસારમાં છો, સ્કૂલમાં ભણતા હોય, કોલેજમાં ભણતા હોય, વિદ્યાર્થી અવસ્થા હોય, આજની કો એજ્યુકેશન છે, આજે જોડે જોડે સર્વિસ જોબ જોડે કરતા હોય, ધંધામાં બીજે ત્રીજે, એ નહીં કરવું એમ ના નથી પાડતા, પરંતુ આટલી સાવચેતી ને સાવધાની રાખજો. રૂપાભાઈનો પ્રસંગ અત્યારે પતી ગયો છે. રૂપાભાઈમાંથી આપણે મેસેજ લેવાનો છે. આ રૂપાભાઈના પ્રસંગમાંથી આપણે આપણા જીવનમાં મેસેજ લેવાનો છે, સંદેશો લેવાનો છે કે આપણું જીવન કેટલું પવિત્ર જોઈએ. ભગવાનને રાજી કરવા હોય તો આપણું જીવન કેવું જોઈએ. અહીંયા રૂપાભાઈએ ના પાડી દીધી. દાસીને કહી દીધું, રાણીબાને કહેજો અત્યારે નહીં મળી શકું, સવારે આવીશ, દિવસ ઉગશે પછી આવીશ. રાણીએ ફરીથી દાસીને કહેવડાવ્યું, રૂપાભાઈને કહી દો જો નહીં આવે તો પરિણામ સખત ભોગવવું પડશે. એક વખત તો ઘેર બેસીને 6 મહિના આવ્યા છે,
અને ફરીથી ઘેર જવું પડશે, એટલે હું કાઢી મુકાઈશ એમ નોકરીમાંથી. રૂપાભાઈ હાથ જોડીને કહી દીધું, જે પરિણામ આવશે એ ભોગવીશ, પરંતુ મારા ઈષ્ટદેવની આજ્ઞા છે કે હું એકાંતમાં અંધારામાં પરસ્ત્રીનો સંગમાં હું નહીં આવું, હું નહીં મળું. પોતાની મા બેન દીકરી સાથે મહારાજે એકાંતમાં રહેવાની ના પાડી હોય. ઘણાને એમ થાય, બોલો તો નવા બેઠા હોય ને એને એમ થાય કે આ બધું અતિશોક્તિ કહેવાય. મા બેન દીકરી સાથે શું વાંધો છે? અરે ભાઈ, આ ગોળ કળિયુગ છે. અમદાવાદમાં એક જબરજસ્ત મોટા મિલ માલિકના દીકરાએ વર્ષો પહેલા પોતાની સગી બેન સાથે લગ્ન કરેલા છે. બોલો, પ્રસિદ્ધ પ્રસંગ છે, હું નામ નથી આપતો, સભા છે એટલે. બોલો, સગી બેન સાથે પોતે લગ્ન કરેલા છે વર્ષો પહેલા. તો હું 50 વર્ષ પહેલાની વાત કરું છું. આ ઘોર કળીકાળ છે ભાઈ, વિષયમય ચારે બાજુ વાતાવરણ છે ને આજે તો. અને એમાં મહારાજને રાજી કરવા છે. આ અનુસંધાન રહેવું જોઈએ. જેને ભગવાન તરફ નજર હોય એની વાત છે. અને રૂપાભાઈ ન ગયા. બીજે દિવસે જે પરિણામ ધાર્યું તે આવ્યું. બીજે દિવસે તો ઠીક છે, ચલવ્યું. પણ એ રાણીએ દાઢમાં વાત રાખી. ત્યાં જઈને રાજાને અવળી ભંભેરણી કરી. પોતાનું ધાર્યું ન થયું ને કે રૂપાભાઈ મારી સામે કુદ્રષ્ટિ કરી. બોલો, અને રાજાએ એમને કાઢી મૂક્યા, નોકરીમાંથી ફરીથી ગેટ આઉટ કરી દીધા. પરંતુ મહારાજની આજ્ઞા ન લોપી. ફરીથી ઘેર બેસવાનું થયું ત્યારે રૂપાભાઈને શું જ ઘેર ખાવું ને શું ઘરમાં ખવડાવવું એ પ્રશ્ન હતો. અને બ્રહ્માનંદ સ્વામી વખતે 4 પદ બનાવીને મોકલે છે એમને ધીરજને બળ આપવા માટે કે હરિજન સાચારે જે હિંમત રાખે વિપતે વરચે રે કે દીદી વચન નવ ભાખે. શું શબ્દ વાપર્યો? કોઈ દિવસ ભગવાનનો ભક્ત હોય, હરિજન સાચા રે, જે ઉરમાં હિંમત રાખે, વિપતે વરચી રે, વિપત્તિ આવે કદાચ, ગમે એવી વિપત્તિ એટલે આપત્તિ આવે, મુશ્કેલી આવે. વિપતે વરચી રે કે દીન વચન નવ ભાખે. દીન વચન એટલે કદી રંગપણું ના આવે, મારું શું થશે એવો એને વિચાર ના આવે. મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મારી સાથે છે એવું એને અખંડ બળ વર્ત્યા કરે. ધ્યાન રાખજો, આપણે અહીં બેઠેલા બધા આપણા માટે છે આ બધા પ્રસંગો. આ તો આપણને એક દિશા આપવામાં આવે છે. રૂપાભાઈનો પ્રસંગ રૂપાભાઈની વાહ કરવા માટે નથી, આપણને એ દિશા ઉપર ચડવા માટે છે. ને એ દિશાએ આપણને આપણું જીવન લઈ જવા માટે છે. આ ભગવાન સ્વામિનારાયણને આપણે આજે એમની આપણી પર મહેર થઈ છે. એ મહેરને સાચવી રાખવા માટેના ઉપાય છે કે ભગવાનની રાજીપો પ્રસન્નતા ક્યારે થાય. બહુ મોટી વસ્તુ મળી છે. મુક તો તમને કાયમ માટે એક પ્રશ્ન કરું કે કોઈ ગરીબ માણસ હોય, ભિખારી હોય, તમે કોઈ ઝૂંપડપટ્ટી જોઈ હશે, ઝૂંપડપટ્ટીમાં કોઈ દિવસ તમે પહેરેગીર જોયા? પોલીસ બધી બંદૂકે પોલીસ ઊભી હોય દરેક ઘર આગળ. અરે બાયણા જ ના હોય, પોલીસની ક્યાં વાત કરો છો? ઝૂંપડાનું બાયણું જ ના હોય. લ્યો કેમ? કારણ કે શું લૂંટાવાનું અને શું લઈ જવાનું કહો? એમને ભય જ નથી. ચોર આવે ને કદાચ રાતમાં આંટો મારીને અંદર પાછો આવી જતો રહે તો એને શું મળે કહો? જોઈએ શું લૂંટાવાનું, શું લઈ જવાનું? પણ પૈસા હોય તો, કરોડો રૂપિયા ઘરમાં પડ્યા હોય તો સિક્યોરિટી ટાઈટ રાખવી પડે કે ના રાખવી પડે? પહેલા એમ આપણી પાસે ભગવાન છે. આપણને વગર સાધને, વિના સાધને, વિના દાખલે આપણને અદ્ભુત પ્રાપ્તિ મળી ગઈ છે. આવા સર્વોપરી ભગવાન મળ્યા છે. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો યોગ થયો છે. અને એ પ્રાપ્તિ લૂંટાઈ ન જાય એના માટે મહારાજના રાજીપામાં રહેવાનું છે. મુક્તો એટલા માટે આપણે આ પાળવાનું છે. જેને કશું નથી જેની પાસે, એને શું ચિંતા કહો છો? તમે આવી રીતે બંડી પહેરીને, આ બંડી કે સદરો પહેરીને તમે રાતે ફરવા વોકિંગ કરવા નીકળ્યા હોય,
ત્યાં ગોનબંડી પહેરીને કશું ખિસ્સામાં કશું હોય જ નહીં, તો તમને કોઈ ભાઈ ખરો પોકેટ ચોર કોઈ આવશે ને પોકેટ લઈ જશે? પોકેટ હોય તો લઈ જાય ને, શું લઈ જાય કહો? જેને કશું નથી મળ્યું એને શાની શું ભય છે? એને જેમ વર્તે એમ ચાલે. પરંતુ આપણી પાસે તમે જોજો, તમારા ઘરોમાં પૈસા હોય, જેટલા પૈસા એવી તિજોરી હોય, એવું જ હોય છે ને પહેલાં. જો ઘરમાં 25-500 જ રહેતા હોય, પૈસા જ ના રહેતા હોય, કશું તિજોરીની કંઈ જરૂર નહીં. લોકો પેલા જૂના માણસો છે ને એટલે ગાડલા હેઠે નાખી દે. તમે જોજો 2-4 ગાડલા હોય ને તો ગાડલા હેઠે અંતાડી દે, અને કાં તો ઓલો ઘઉંની કોઠી હોય ને તો એમાં અંદર મૂકી દે ડબલામાં. એવું કંઈક કરતા ને પહેલાંના જૂના માણસો જોજો. એના 200-500 રૂપિયામાં શું તિજોરી રાખવાની? પણ 25-50 હજાર રહેતા હોય તો પેલી તિજોરી કબાટ લાવો અને એની ચાવીને અંદર કબાટમાં પાછું પેલું સિક્યોરિટી ખાતું હોય, પેલું ખાનું હોય ને એમાં રાખે. અને 2-5 લાખ રૂપિયા તો અંદર પાછું ચોર ખાનું હોય પાછું એમાં રાખે. હા, અને જો વધુ રહેતા હોય 25-50 લાખ રૂપિયા રહેતા હોય તો સેફ રાખે ભાઈ. આ હોની લોકો રાખે છે ને અમને, એ સેફ રાખે આખું મોટું. તમે જો, અને ચાવી કદાચ તમે ચોરના હાથમાં આપી દો ને જુડો તો એ ખોલી ના હાકે, બોલો. અને કોક લઈ ના જઈએ કે 25-25 મણની તિજોરીઓ હોય, પેલા સેફ એવા હોય છે ને પેલા 20-20, 25-25, 500-500, 1000 કિલોના વજનના સેફ હોય. 10 જણા આવે તો ઉપાડી જ ના હાકે, લઈ જા. બોલો. પણ એમાં એ જેવું વસ્તુ એવી તિજોરી, એવું જોખમ એવું તિજોરી રાખવી પડે. આપણી પાસે બહુ મોટી વસ્તુ મળી છે, મહામોઘો માલ મળ્યો છે ભાઈ. ચિંતામણી સુંદર લાધી રે, રાખ થઈને સિદ્ધને ફરું. મહામોઘો માલ મળ્યો છે આપણને, મળ્યો છે મહામોઘો માલ રે સંતોષ સિદ્ધને રહીએ કંગાળ. અને આવા ભગવાન મળ્યા છે એટલે આપણે આજ્ઞારૂપી તિજોરી રાખવી પડે ભાઈ, એના વચનરૂપી તિજોરી રાખવી પડે. તો રાજીપા રૂપી મૂડી આપણે સેફ રાખી શકીએ. રાજીપા રૂપી મૂડી અંદર રાખવાની છે, એને એ સેફ રહે, આપણી સલામત રહે. માટે મુક્તો આવ્યા છીએ તો આપણે ખટકો રાખજો. કંઈક આપણે આદેશ લઈને જજો કે મોટા મોટા પુરુષો જે જીવન જીવ્યા છે એ કેવું જીવ્યા છે. આપણે પણ એમને મહારાજના આશ્રિત છીએ. ભગવાન સ્વામિનારાયણે વગર સાધને વગર દાખલે આપણને સ્વીકાર્યા છે. આપણે ક્યાં પેલા વાંઢિયાના દેવશ્રી ભગતની જેમ જન્મ સુધી આપણને નથી ખબર આગળ શું કરાવ્યું. પણ અત્યારે તો આપણે જાણીએ છીએ કે આપણે કંઈ શું કરતા નથી. સવારમાં ઉઠીને તરત પૂજા કરીને સીધા નાસ્તો કરવા બેસીએ છીએ, સમજ્યા? અને એમાં આ તો કારણ સત્સંગ નહીં સોમવાર કરવાનો, નહીં મંગળવાર, નહીં બુધવાર, નહીં ગુરુવાર, શનિવાર. અહીં કારણ સત્સંગમાં આવે એટલે બોલો આજે શનિવાર છે ને પહેલાં કે શુક્રવાર? આજે આપણે નહીં સોમવાર, નહીં મંગળવાર, નહીં બુધવાર, નહીં શનિવાર. અહીં જે આવ્યો એને રોજ જમણવાર. કયો વાર પહેલાં? વાર કરવાનો, પણ કયો વાર પહેલાં? જમણવાર. વાર કરો, પણ શુક્રવાર ને શનિવાર નહીં, અહીં જમણવાર. બોલો. હવે આવી મોટી પ્રાપ્તિ આપણે કંઈ કરી શકીએ એમ નથી ધાયણા પાયણા કરી શકીએ, નથી આપણે કંઈ કરી શકીએ એમ. તો એના બદલામાં ભગવાનના રાજીપાના કંઈક રાજી થયું તો કંઈક કરીએ મુક્તો. અને એના માટે આ વાત કરીએ છીએ. માત્ર રૂપાભાઈનો પ્રસંગ સાંભળીને આપણે રાજી નથી થવાનું. રૂપાભાઈ આવા હતા, ઓહો આવા અને રૂપાભાઈ એવા હતા, એમાં તારું શું વળ્યું ભાઈ? આપણે એવા થવાનું છે. આપણે કંઈક તો આપણે કંઈક એમાંથી ગ્રહણ કરીએ કે મારે આવા રૂપાભાઈ જેવા થવું છે. તો મહારાજ કેટલા રાજી થઈ ગયા, બોલો, રૂપાભાઈ ઉપર. ભલે સહન કરવું પડ્યું, શું ભગવાન સહન કરવાની શક્તિ ના આપે? અરે મહારાજ રક્ષા ન કરે જ. આપણે સમય નથી રૂપાભાઈનો આખો પ્રસંગ લઈએ કે મહારાજે કેવી રક્ષા કરે છે. પરંતુ કોની રક્ષા કરે? આપણે બધા રક્ષા જોઈએ. જો ભગવાન પાસે કંઈક માગવું છે પણ કરવાનું કશું નહીં. ઓલા તમે શેઠના ત્યાં નોકરી કરતા હોય અને કે દર વર્ષે મારો પગાર વધારો. હવે કશું કામ તો કરતો નથી, મુમાં બે નવરો બતાયેલું કરતો નથી, પગાર વધારો કે. હવે એને બદલે તમે તૂટી પડો કામ માટે, સેવક કંપનીના કામ માટે, તો કહેવું પડે પગાર વધારો. બોલો, શેઠ સામેથી ક્યાંક નહીં જા તારો આવતી સાલ 2000 પગાર વધાર્યો, કરે કે નહીં? પેલા એમ આપણે બધા કેવા છીએ? આપણે પાળવું કંઈ નથી, વર્તવું કંઈ નથી, રાજીપા માટે કંઈ કરવું કશું નથી. અને હે ભગવાન, આવડું મોટું કરિયાણાની દુકાને લિસ્ટ લઈને જઈએ ને એમ ઘણા મંદિરમાં લિસ્ટ લઈને આવે. બોલો, મારું આટલું કામ કરી આપજો, આટલું કામ કરી આપજો, આટલું કામ કરી આપજો, આટલું કરી આપજો. અરે ભાઈ, મહારાજને કહેવું નહીં પડે. માગે એ ભક્ત નહીં, માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં. આ તો ભગવાન છે, અંતર્યામી છે. વગર માગે આપણા મહારાજ બધું આપણું જાણે છે. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉનકી આગે ક્યાં છુપાઈએ, જિનકે હાથ મેં જીવન દોરી. શું છુપાવવાનું હોય કહો? પરંતુ આપણું કામ બધું આવું છે ભાઈ. ટાણે આપણે રાજી કરી શકતા નથી. ટાણે થાય એ પછી નાણે થાય.
બ્રહ્માનંદ સ્વામીનો એક પ્રસંગ છે, આવો છે. બ્રહ્માનંદ સ્વામી મૂળીનું મંદિર કરાવતા હતા. મૂળીનું મહારાજે એમને મૂળીનું મંદિર કરાવવા મોકલ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી આવ્યું ને, મૂળીનું મંદિર કરાવતા હતા. ચરાડવાની પાસે મૂળી આવે, ચરાડવા પેલી બાજુ આવે, મૂળી આમ આવે થોડું. અને મૂળીમાં મહારાજ પધારેલા. અરે બ્રહ્માનંદ સ્વામી મૂળીમાં મંદિર કરાવતા હતા. પૈસા ખૂટ્યા. એ જમાનામાં આ બધા ડોનર બોનર નહીં ભાઈ, એટલે પૈસા ખૂટ્યા મંદિરના. હવે કરવું કેમ? બ્રહ્માનંદ સ્વામી વિચાર કર્યો કે આપણે પધરામણી ગોઠવીએ, અને પધરામણીમાંથી જે કંઈક સેવા ઘણી આવે થોડી ઘણી તો એ પાછી ચાલે, હમણાં આપણે મંદિરના કામમાં ચાલે. એમણે સામેથી બધા વસંત પંચમીનો સમય હતો, અને બધા હરિભક્તો ગામો ગામના ઝાલાવાડ દેશ કહેવાય, તે ઝાલાવાડના બધા હરિભક્તો આવેલા. પછી હરિભક્તોને મહારાજે સ્વામી બેહાડીને સમયો પત્યો એટલે ઘર ઘરના 25-50 જણને બેસાડીને સ્વામી કે ભક્તો, અમે નક્કી કર્યું છે કે આ વખતે તમારા બધાના ગામો ગામને ઘેર ઘેર અમારે પધરામણી આવું જ કહેવો. પધરામણી બધા રાજી થઈ ગયા. હારું, અમે 2 વર્ષથી ક્યાં કરીએ સ્વામી પધરામણી આવો, સ્વામી આવતા નથી. ને સામે ચાલીને સ્વામી આજે એમ કે છે કે અમારે તમારે ઘેર ઘેર પધરામણી આવું છે. હા, સ્વામી બહુ રાજી, ખુશ થઈ ગયા. બધા કે સ્વામી રાજી. ઓહો સ્વામી તમે ક્યાંથી? સ્વામી કે હેડો ક્યાંથી શરૂ કરીશું? તે ત્યાંનું ઘનશ્યામગઢ કરીને ગામ છે, મૂળીની નજીકમાં આવ્યું ઘનશ્યામગઢ. તે મહારાજ સ્વામી ત્યાં ગયા, એ ગામમાં ગયા, અને ત્યાં જઈને સ્વામીએ પહેલા જ ઘેર પધરામણી ગયા ને ત્યાં બધા ગામવાળાને ભેગા કર્યા કે જો સાંભળો બધા ભાઈ, જો અહીંથી અમારો એક નિયમ કહી દઉં, દરેકના ઘેર પધરામણી આવીશ, પણ 50 રૂપિયા ભેટ મૂકવાની. કેટલી? 50 રૂપિયા ભેટ મૂકવાની. તો હું તમારા ઘેર પધરામણી આવીશ. એટલે તમારે મને દર વખતે કેવડાવવાનું નહીં હો. હવે ઘણાને આ તો ઝાલાવાડે મેં પાછું બોલો, થોડું લોભનું અંગ ત્યાં વિશેષ. બધા એની આંખો પોળી થઈ ગઈ. એ જમાનામાં 50 રૂપિયા એટલે બહુ લાગતા. 50 રૂપિયા ભેટ અને સ્વામી માગીને લે, આવું કહેવાતું હશે. એટલે 5ની કોઈને શ્રદ્ધા હોય તો 5 આપે, કોઈને શ્રદ્ધા હોય 2 રૂપિયાની, 1.5 રૂપિયાની શ્રદ્ધા હોય 1.5 રૂપિયા આપે. હવે 50 રૂપિયા એક પધરામણીના લેવાતા હશે. આ તો કંઈ વ્યાપાર કરે છે. સ્વામી આવું કહેવાતું હશે. ઘણાના અવગુણ આવ્યો, દોષ આવ્યો, બધું થયું. તે બધા પધરામણીમાં 20 નામ લખાયા હતા, પણ 20માંથી 4 જ કરાય. બાકી 16 તો ખેતરમાં ગયા છે ને, વાડીમાં જતા રહ્યા છે ને, કે બહારગામ ગયા છે ને, બધા આઘા પાછા થઈ ગયા. 16 જણા, 4 પધરામણી થઈ. સ્વામી કે બીજા? સ્વામી બધા નાઈ ગયા કે કોઈ ઓલી 50ની તમે પ્રપોઝલ મૂકે. પાછા સ્વામીએ શું લીલા કરી? પહેલા ઘેર ગયા ને 50 રૂપિયાની, પછી સ્વામીને કે સ્વામી અંદરના રૂમમાં જરા પાણી છાંટવા આવો. સ્વામી કે જેટલા રૂમમાં જઈએ એટલે 50 વચ્ચે. તમને અવગુણ આવે એવું છો, સાંભળીને અવગુણ આવે એવી વાત છે કે જેટલા રૂમમાં જઈએ એટલાના 50 વચ્ચે. બોલો, તો 4માંથી 2 જ થઈ ગયા. પછી બીજા ગામમાં તો 2 જ થઈ, 2માંથી આગલા ગામમાં 1 જ થઈ. બોલો, બધા એને પછી સ્વામીએ બીજા મહિને ભેગા કર્યા. બધા કે સ્વામી કે જો જેના ઘેર ભેટ આવી, સ્વામિનારાયણ ભગવાનને એમ પ્રાર્થના કરી છે. આ હું બ્રહ્માનંદ સ્વામી નથી બોલતો, સ્વામિનારાયણ ભગવાન બોલે છે કે જેના ઘેરથી 50 રૂપિયાની ભેટ આવી એને 50,000નો માલિક થશે. જેના ત્યાંથી 100 રૂપિયાની ભેટ આવી એ 100,000નો માલિક થશે. 100,000 એટલે સમજ્યા ને પેલા, લાખ રૂપિયાનો માલિક થશે. જેના ત્યાંથી 150 રૂપિયાની ભેટ આવી એ 150 રૂપિયાનો 150,000નો માલિક થશે. એ જમાનામાં પેલું લાખ ને 1.5 લાખ ને એવું સંતોન નહોતું આવડતું. 150 લાખ. અત્યારે અમેરિકામાં આવું જ બોલાયો. અમેરિકામાં 1.5 લાખ ને 2 લાખ ના બોલાય, ત્યાં 1 લાખ ના બોલાય, ત્યાં 100,000 એવું બોલાય ને. જો એમને ખબર હશે રમાકાંતભાઈ, 100,000 રૂપીઝ એવું બોલે. આપણે લોકો લાખ કહીએ, ત્યાં લાખ ના બોલે. અમેરિકામાં કેનેડામાં ત્યાં 100,000 એવું બોલે. એટલે ભાઈ લાખ બોલે ને, નહીં 100,000, 200,000. 2 લાખને એ લોકો 200,000 કે, 3 લાખને એ લોકો 300,000 કે, 2.5 લાખને 250,000 બોલે. સ્વામી કે જે 100 રૂપિયાની ભેટ મૂકી 100,000નો માલિક થશે, 150ની ભેટ મૂકી 150,000નો માલિક થશે. હવે આવું જ્યાં કીધું ને, બધા હરિભક્તો કે સ્વામી હવે અમારે ત્યાં પધરામણી ગોઠવો, અમે તો તૈયાર છીએ. સ્વામી કે રહીના ભાવ રાતમાં જતા રહ્યા. એ ટાણે જે થાય એ નાણે ન થાય ભાઈ. મોટા પુરુષ જ્યારે વરસતા હોય ત્યારે આપણને એમ લાગે એ લેવા નથી આવ્યા ભાઈ, કેટલાયને સુખી કરવા આવ્યા છે. અને એ ગામના હરિભક્તો આજે પણ જ્યાં સ્વામી પધરામણી કરી હતી, જેટલા ઘેર સ્વામીને માત્ર આખા ઝાલાવાડમાંથી 16 પધરામણી થયેલી. કેટલી? 16 જ થઈ. 16 જ નોંધાઈ હતી 500, એમાંથી કેટલી થઈ પેલા?
હોળ જ. અને હોળે અનુભવ્યો આજે જે ગામમાં સ્વામી ગયા હતા એ એમ કહે છે આજે કે અમારા બાપ દાદા 7મી પેઢીએ બોલો બધા કરોડોપતિઓ છે, બધા કરોડોપતિઓ છે. જે ઘેર સ્વામી પધાર્યા હતા ને બધા આજે 7 પેઢી જતી રહી, એમની 6 પેઢી જતી રહી, 6 પેઢીએ બોલો કરોડોપતિઓ છે. અમને કોઈ દુકાળ લાગ્યો જ નથી. એક બ્રહ્માનંદ સ્વામીની મરજીમાં રહીને 550 રૂપિયાની ભેટ આપીને એ વખતે જેને અવગુણ આવ્યા, દોષ આવ્યા અને જેને ગયા એ બધા તે એના અહીંયા જ છે, ઠેરના ઠેર. મોટા પુરુષ લેવા નથી આવ્યા, ભગવાન લેવા નથી આવ્યા. કંઈક લે છે એની પાછળ મહારાજને મોટા પુરુષનો કંઈક સંકલ્પ હોય છે. એમને લેવાનો કોઈ ઈશક હોતો જ નથી, એમની રીત જ જુદી છે. પણ આપણો સ્વભાવ એવો હોય છે ને પહેલાં. અક્ષરજીવનદાસ બાપાની વાતમાં એક વાત આવે છે. જ્યારે ભુજ મંદિરનું ભર્યું થતું હતું, ભર્યું એટલે સમજ્યા, પેલું એક જમાનામાં આપણે ધાબુ ભરવાનું હોય ને ત્યારે એ વખતે ભર્યું કરવાનું છે એવું કે. આ જૂની ભાષા છે ને કચ્છી ભાષા છે. આપણે ધાબુ ભરવાનું કહીએ કે આજે અમારે ધાબુ ભરવાનું છે, ત્યાં એમ કે આજે ભર્યું કરવાનું છે. ભર્યું કરવાનું છે એટલે ધાબુ ભરવાનું છે, સમજ્યા? એટલે ભુજ મંદિરનું સભા મંડપનું ભર્યું થતું હતું એટલે કે ધાબુ ભરવાનું હતું. પૈસા નહોતા. અક્ષરજીવનદાસજી સ્વામી ભુજના મહંત હતા એ વખતે, બહુ સમર્થ પુરુષ હતા. તે કેરા ગામના બળદિયાની બાજુમાં કેરા છે, કેરા ગામ. કેરા અને બળદિયા અને નાણપર ને માધાપર ને આ બધા ગામો આવ્યા ત્યાં. તો કેરા ગામના એક કણબી પટેલ કચ્છમાં જઈને, આફ્રિકા જઈને આવેલા અને આફ્રિકાથી સારા એવા પૈસા કમાઈને આવેલા. એટલે અક્ષરજીવનદાસજી સ્વામીને ખબર પડીને પૈસાની બહુ જરૂર હતી ને એ જમાનામાં ક્યાં રૂપિયો હતો. એટલે અક્ષરજીવનદાસજી સ્વામી એમને બોલાયા, બેહાડીને વાત કરી કે ભાઈ જો થોડીક સેવા કરો તો સારું, આ ભર્યું કરવાનું છે, ધાબુ ભરવાનું છે, પણ પૈસા નથી એટલે કામ અટકીને ઊભું છે, થોડી મદદ કરો તો ધાબુ ભરી જાય. એટલે પેલા હરિભગત જરા લોભી હતા. એટલે અક્ષરજીવનદાસ સ્વામી મોટા સ્વામી પણ સંતનું, મોટા સંતનું વચન ન મનાણું. હા, બહુ અઘરું છે. મોટા કહેવા એ સહેલું છે, પણ મોટાની મરજીમાં રહેવું ને બહુ અઘરું છે. મોટા બોલવા એમાં શું વાંધો, ભગવાનને ભગવાન જાણવા એમાં બોલવામાં શું વાંધો કહો, પરંતુ એની મરજીમાં રહેવું ને બહુ કઠણ છે. અને મોટા મોટી સેવા મહારાજ અને મોટા પુરુષની મરજીમાં રહેતા આવડે એને જ મૂર્તિમાં રહેતા આવડે. આ એક સનાતન સત્ય છે. પણ ટાણું આવે ત્યારે મહારાજને મોટાની મરજીમાં રહી શકાતું નથી. બહુ શીખવું, મુક્તો બધું ઓછું આવડશે તો ચાલશે, આ શીખજો. અમારી 2 હાથ જોડીને વિનંતી છે સંતોને, હરિભક્તોને, બધાને વિનંતી કરું છું. સત્સંગમાં ઓછા પ્રયત્ને વધુ જાજી કમાણી જેને કરવી હોય એને આ ઉપાય શીખી ગયા, જેને આવડી ગયો કે મહારાજ અને મોટાની મરજીમાં ટાણે રહેતા શીખવું. બસ ભલે દયાળુ. પ્રાર્થના જરૂર કરાય, અરજી અમારી પણ મરજી તમારી. આ એક સૂત્ર બનાવી દેવું. કયું સૂત્ર બોલો છો બધાએ? અરજી અમારી પણ મરજી તમારી. આપણે અરજી કરવાની, વિનંતી કરવાની, કોઈ દિવસ મરજી આપણી નહીં બતાવવાની. મરજી એમની. મહારાજને મોટાની મરજીમાં રહેતા. અક્ષરજીવનદાસજી સ્વામીને મોટા સંત જાણતા, સમજતા. એમના આશીર્વાદથી જ, સ્વામીના આશીર્વાદ લઈને જ આફ્રિકા ગયેલા, કમાઈને આવ્યા છે. મોટા સંત બોલે છે. થોડીક સેવા કરો, ધાબુ ભરી જાય. એ પુરુષ હાથ લાંબો કરનાર કોણ છે એ તો વિચાર કરવો જોઈએ કે કોણ હાથ લાંબો કરે છે, કોણ પ્રપોઝલ કરે છે, કોના આશીર્વાદથી હું સુખી છું. ન ખ્યાલ રહ્યો. એમણે બાનું કાઢ્યું, મને જો અબજી બાપાશ્રી આજ્ઞા કરે ને તો કરું. કે શું બાનું કાઢ્યું? મને બાપાશ્રી આજ્ઞા કરે તો સેવા કરું. હવે સ્વામીને છૂટકો જ નહોતો, બહુ જરૂર હતી. એટલે સ્વામી રીતસર બળદિયા આવ્યા, ભુજથી બળદિયા આવ્યા. બાપાને જઈને વાત કરી, બાપા આ કેરાના હરિભગત સારું એવું આફ્રિકાથી કમીને આવ્યા છે ને મારે આપણે થોડી આ ભુજનું મંદિરનું ભર્યું કરવાનું છે, ધાબુ ભરવાનું છે, અને એમાં થોડીક પૈસાની જરૂર છે ને એમની પાસે સગવડ છે. એમને મેં કહ્યું, પણ એમણે એવું કહ્યું કે મને બાપા આજ્ઞા કરે તો કરું. આપનું નામ લીધું છે તો બાપા એમને બોલાવીને જરા આજ્ઞા કરો ને, તમે કહો તો એ કરશે. સ્વામી બહુ રાજી થયા હશે ત્યારે કીધું હશે ને, બાપાને કહેવું પડ્યું હશે ને.
બાપાશ્રી કઈ ને કંઈ વાંધો નહીં, બોલાવો. એમની હાજરીમાં, સ્વામીની હાજરીમાં બાપાશ્રી એ માણસ મોકલીને બોલાયા કેરાથી. બાપા જોડે આવ્યા. એમને આ ટપ્પો કેમ મારેલો કે સ્વામી બાપાને ક્યાં કહેવા જવાના છે, ને બાપા મને બોલાવીને ક્યાં કહેવાના છે. એટલે આપણે વાગે તો તીર, નહીં તો થોથું. આપણે થોડોક ધક્કો લગાવો ને, અને એમ કરતાં કરતાં મારે જવાનો દિવસ આવી જશે ને આપણે જતા રહીશું આફ્રિકા. એટલે પતી ગયું, કરાય નહીં સેવા, પતી ગયું, આપણે કરવાની નથી. ઘણા આવું કરે હો. ક્યારેક સેવાનું કે ને તો કે હું છોકરાને પૂછીને કરીશ. એટલે અમે સમજી જઈએ કે આણે ટપ્પો માર્યો, વાયદો આપ્યો, એટલે આ રિવાજ છે. બોલો, સ્વામીએ માણસ બોલાયો, સ્વામીએ લઈને આવ્યા, પેલા માણસ લઈને આવ્યા, તેડીને આવ્યા, બાપા બોલાવ્યા છે. બાપાશ્રીને સ્વામીને બેન જોયા ને જ્યાં, એટલે ઓલ્યાને ફાળ પડી કે સ્વામી પહોંચી ગયા અહીંયા, લે. અને બાપાની જોડે આવી ગયા છે, હવે મને બાપા સેવાનું કેવડાવશે બાપા જોડે. એટલે બાપાશ્રીને આવીને બેઠા. બાપા કે ભગત, ભુજ મંદિરનું ધાબુ ભરવાનું છે, ભર્યું કરવાનું છે, અને થોડી બહુ ખેંચ છે, સ્વામી મુશ્કેલીમાં છે, અને મોટા સ્વામી આજ્ઞા કરે છે તો થોડીક સેવા કરો તો સારું. તમે કીધું હતું ને કે બાપાશ્રી મને કહે તો હું કરું, તો થોડીક સેવા કરો. હવે કોનું બાનું કાઢવું કહો જોઈએ? જે બાનું કાઢ્યું હતું એ તો નિષ્ફળ ગયું. હવે શું કરવું? એટલે હરી વખતે શું કીધું બાપાને કે બાપા સાચું કહું, હું સ્વામી આગળ બોલી નહોતો શક્યો, પણ સ્વામી બેઠા છે, હું કહું કે આ વખતે મેં નક્કી કર્યું છે કે રૂપિયા તો ઘણા કમાઈને લાવ્યો છું, પરંતુ આ વખતે જે કમાઈને લાવ્યો છું એમાંથી એક જઈ તોડવો નથી. જઈ એટલે સમજ્યા? એક પૈસો તોડવો નથી. તોડવો નથી એટલે સમજ્યા પેલા? એમાંથી ઓછો થવા દેવો નથી. એક જઈ તોડવો નથી. આવતી વખતે જે સ્વામી હું કમાઈને લાવું ને એમાંથી જેટલા કહેશો એટલા કરીશ, પણ અત્યારે નહીં. આમાંથી એક પૈસો તોડવો નથી. આ તો મારે બધું ફિક્સ કરીને જવું જ કે હો. બાપાશ્રીને સ્વામી એકબીજાની સામું જોઈ વળ્યા. બંને એકબીજાની સામું જોયું. મોટાની મરજીમાં ન રહેવાય ને ત્યારે મોટા પુરુષ હોશિયાળા થતા હોય, અંદરથી એમને નિસાસો નીકળી જતો હોય. બાપજી કાયમ કહે છે ને કે બળદને એટલે ઓલા ઘોડાને ખવડાવીને મોટો કર્યો હોય ને, તંદુરસ્ત કર્યો હોય ને, જ્યારે જરૂર પડે ને દશેરાના દાડે હઠીને ઊભો રહે તો એના માલિકને કેવું દુઃખ થાય. સંતોએ બે બાપાને સ્વામી બે હામું જોઈ. સ્વામી અને બાપાએ બે નિસાસો નાખ્યો. બાપા કે નહીં કરો, થોડું કંઈ નહીં કરો. સ્વામી બાપા કીધું ને રાજી રહેજો, પણ પાછું કે રાજી રહેજો, પણ આ વખતે જે કમાઈને લાવ્યો છે એમાં જઈ તોડવો નથી બાપા. અને આવતી વખતે તમે કહેશો કે સ્વામી કહેશે ને જેટલા કહેશો એટલા કરી દઈશ. બાપા બોલી ગયા. બાપાના મુખારવિંદમાંથી શબ્દ નીકળી પડ્યા. બાપા કે આવતી વખત તમે બીજી વખત પાછા આવશો તો કરશો ને? શું બોલી ગયા? પાછા આવશો તો સેવા કરશો ને? લ્યો, તોય સમજી ના કહો. અને ગયા આફ્રિકા. બીજી વખતે ખૂબ કમાયા. ઇન્ડિયા 12 મહિને 2 વર્ષે ફરી પાછા આવતા હતા. એ જમાનામાં વિમાનમાં નહોતું આવતું, ફ્લાઇટનો જમાનો નહોતો, સ્ટીમરોમાં આવતું. અને સ્ટીમરમાં આવતા હતા ને એ સ્ટીમર મોટા એક કાળ મીંડ મોટી શિલા સાથે સ્ટીમર ભટકાઈ, એક્સિડન્ટ થયો ભયંકર. આખી સ્ટીમર જળ સમાધિ. અને એમાં આ કચ્છી પટેલ હતા એ રીતે જય સ્વામિનારાયણ. દ્રવ્ય અને ભય બધું જળ સમાધિ. બાપા બોલી ગયા હતા પાછા આવશો તો સેવા કરશો ને? ટાણે મોટા પુરુષને રાજી ન કરી શક્યા. ભગવાનને સંત જ્યારે જે આજ્ઞા કરે એ લેવા માટે નથી કરતા, અને લે છે એ અનંત કણું મહારાજને મોટા રાજીપામાં કેટલું બધું ભગવાનને સંત આપતા હોય. પણ જે થાય ટાણે એ ન થાય નાણે. હો, ટાણું હાચવતા શીખવું. બહુ ધ્યાન રાખજો. અમુક તો મહારાજને મોટા પુરુષને રાજી કરવા હાથ જોડીને હંમેશા મરજીમાં રહેતા શીખવું, અને મહારાજે આપ્યું હોય તો ભગવાનને અર્થે વાપરતા શીખવું. નહીતર ઓલા બામણવાના નારોજી ગરાશિયા જેવું થાય. છેલ્લો એક પ્રસંગ કહી દઈએ પહેલા. બામણવા ગામ અને એના નારોજી ગરાશિયા હતા. તે નારોજી ગરાશિયા હતા. તે બહુ પૈસાદાર, બહુ સુખી, વ્યવહાર બહુ સારો, પણ લોભી અંગ, બહુ જબરા લોભી.
કોના જેવા? તો તમને હું મારે જ ના કહેવાય, પણ તમારે સમજી લેવાનું મારા જેવા, એવું સમજવાનું, સમજે, આપણા જેવા. એટલે નારુજી ગરાસિયા પૈસો છૂટે નહીં, તેલમાં માયક પડી ગયું હોય ને તો આમ નીચોઈને કાઢી લે એવો સ્વભાવ, સમજ્યા? હવે સંતો એ ગામમાં જ્યારે 12 મહિનામાં 2-4 વખત સંતો આવે અને 2-4 દાડા અઠવાડિયું રહે, મંદિર હતું હરિમંદિર, તે સંતો રહે. હવે પેલા નારુજી ગરાસિયા ગામમાં સંતો આવે ને ત્યારે સંતોને શું જ રોજ સવાર જાય, સંતોને કે સંતો જેથી કોઈની રસોઈ, આજ કોઈની રસોઈ ના હોય તો મને કહેજો. શું કહે છે? કોઈની સીધું ના આવ્યું હોય ને કોઈની રસોઈ ના હોય તો મને કહેજો, ઘેરથી સીધું લઈ આવું. હવે રોજ સાંજે આવી જ ગયું હોય કોકનું, પણ એમને કોઈ દર લઈને આખી જિંદગીમાં સંતોને કોઈ દિવસ એક રસોઈ નહીં જમાડેલી. બોલો, પૈસો ઘણો, પણ આવું કે કોઈની રસોઈ ના હોય ને તો મને કહેજો. એટલે ભાઈ હોય જ હવે સંતોને આપનારા બધા તારા જેવા હોય, સમજ્યા? આખી જિંદગી નહીં કરેલું, મહારાજ તેડવા આવ્યા. બધા એમ કે જો સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, હું અક્ષરધામમાં જઉં છું, એમ કરીને મહારાજ દેહ મુકાયો. અહીં દેહ પડી ગયો, હજુ ડેડ બોડી પડી હતી, એમનું શબ પડ્યું હતું. મહારાજે અક્ષરધામમાં એવું દેખાડ્યું, આવું છે નહીં હું, પણ એવું દેખાડ્યું મહારાજે કે ભાઈ મોટી પંગત પડેલી, પંગત જમણવારની પંગત પડેલી, અને આ નારુજી બેઠેલા વચ્ચે, આ બાજુ દાદા ખાચર બેઠેલા, આ બાજુ ઝીણાભાઈ જમવા બેઠેલા, આ બાજુ લાંબી લાંબી લાઈન, આ બાજુ લાંબી લાંબી પંગત. અને સંતો બધા પીરસતા દાદા ખાચર જોડે આવે અને બધું ખલાસ થઈ જાય. બોલો, આ બાજુ ઝીણાભાઈ આગળ આવે ને બધું ખલાસ થઈ જાય. આમની થાળીમાં કશું આવે જ નહીં. બોલો, તે જેટલી વખત પીરસતા અહીં આવે ને આમથી પંગતમાં, તે અહીં બધું ખલાસ જ થઈ ગયું હોય, તિકારા ખાલી થઈ ગયા હોય, અહીં તગારા ખાલી થઈ જાય. બધા જમી રહ્યા, જે બોલાય જમવાઈ રહેવા આવ્યા, પણ આમની થાળી જ કોરી, કશું અંદર આવેલું જ નહીં. બોલો, મહારાજ ત્યાં દર્શન દેવા નીકળ્યા પંગતમાં, એ મહારાજ અહીંયા આવો, મારી દશા તો જુઓ, અહીં સુધી આવે છે ને બધું ખલાસ થઈ જાય છે, અહીં સુધી બધું મારે શું જમવું? મહારાજ કે વાયરો ખા, બીજું શું કે વાયરો ખા. ત્યાં જિંદગીમાં કોઈ દાડ સાધુને જમાડ્યા છે? કોઈ દાડ હરિભગતને જમાડ્યા છે? કોઈ દાડો કોઈનો હાથ હેઠો કરાયો છે? તે તારો આજ હાથ હેઠો થાય? મહારાજ પણ મારો હાથે હેઠો નથી થયો. મહારાજ કે નહીં થાય. મહારાજ ક્યાં સુધી આવું? મહારાજ કે કાયમ અહીં આવું જ રહેવાનું તારા માટે. તો કે ભાઈ સાહેબ કાયમ? સારું, એકાદો નકોડો થાય, કાયમ થાય? તો કે કાયમ આવું થવાનું, ત્યાં કોઈ દર રસોઈ નથી આપીને. મહારાજ હવે આનો કોઈ ઉપાય? મહારાજ કે બોલ, હજુ તારે પ્રસ્તાવો થતો હોય તો હું હજુ ડેડ બોડી પડી છે, હજુ સ્મશાનમાં લઈ ગયા નથી, હળગાયો નથી, બોલ તને પાછો મોકલું. અરે ભાઈ સાહેબ એક તક આપો કે મને. અને આ બાજુ બાપાને પેલું શું કે ખાંપણ કે ને શું કે ખાંપણમાં હોવાડીને બાંધતા હતા, અને બાપા હલ્યા બાપા હલ્યા. બોલો, અને ત્યાં તો બાપાએ આંખ ખોલી. બાપાએ આંખ ખોલી, મને છોડો કે. અરે બાપા તમે ધામમાં ગયા હતા, કહેતા હતા હું ધામમાં જઉં છું, બોલીને ગયા. મહારાજ કે બાપા કે પછી બધી વાત, મને છોડો એક વખત. છોડ્યા ને બાપા તો બેઠા થયા, સીધા જ જોડા આમું જેમ જોડા પગમાં જોડા પહેર્યા, માથે પાઘડીમાંથી. અરે બાપા શું છે આ બધા? કોતો ખરા, શું થયું આ બધું? તમે ગયા હતા ને આવ્યા છે એમ પાછા? બધી વાત મને હું વડતાલ જઈને આવું જ કે, શાંતિ રાખો કે. વડતાલ ગયા, રઘુવીરજી મહારાજને જઈને કે મહારાજ આખી જિંદગી મેં કશું કોઈને જમાડ્યા નહીં, મારી દશા બગડી, મને આવું થયું બધું. અક્ષરધામમાં મહારાજે આવું દેખાડ્યું. મહારાજ અત્યારે સાધુ કેટલા? તો કે 400 સાધુને લઈને તમે પધારો, 15 દાડા મહિનો રહો, બધી મિલકત મારી ઘણી છે, આ સુધીનું એક હામટું જમાડી દેવા છે, 15 દાડા મહિનો, અને મહિનો જમાડીને મારું બધું વાપરું, સમજ્યા? અને તો કંઈક મારું કંઈક ઠેઠ મહારાજ સુધી પહોંચે, જમા થાય અને મહારાજ રાજી થાય. તે 400 સાધુનું બામણવામાં લઈ આવ્યા અને 15 દાડા રાખ્યા. રોજ 400 સંતોને જમાડે, 15 દિવસ રાખ્યા. રઘુવીરજી મહારાજ પણ પોતે આવ્યા, અઠવાડિયું એ રોકાયા, અને બધું ખૂબ મૂડી ભેગી કરી. એટલે મૂડી વાપરી ભેગી કરી કહેવાય, પહેલાં અહીં વાપરી કરી કહેવાય, અહીં વાપરી કહેવાય. અને મહારાજના ચોપડે જમા થઈ. અને મહારાજ પછી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે આ હાથ હેઠાઈ કરાયા અને મુખવાસે જમાડ્યો, હવે બાપા મને અહીંથી લઈ જાઓ. મહારાજે ફરી પાછા દર્શન આપીને મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધા. આપણી દશા આવી ન થાય એટલે મહારાજને આપણે એ જ પ્રાર્થના કરીએ. મુક્તો આપણને મહારાજે સેવા કરવાની તક આપે છે. આ જોડી સેવા પર્વ હોય કે પછી આવો શાકોત્સવ હોય, મહારાજ જમાડીને પણ કલ્યાણ કરે છે. મહારાજે આવું જ કર્યું છે કે જમાડીને જીવોના કલ્યાણ કર્યા છે, જમીને કલ્યાણ કર્યા છે. આખો મોક્ષનો માર્ગ છે. શ્રીજી મહારાજ આ લોકના દ્રવ્યને સંપત્તિ આપવા માટે આવ્યા નથી, મહારાજ તો અભયદાન આપવા માટે આવ્યા છે. ત્યારે મહાપ્રભુના ચરણોમાં મહારાજને, બાપાને, બાપજીને, આપણા સદગુરુઓને એક જ પ્રાર્થના કે દયાળુ આજના પ્રસંગે તો બધા
સ્વામિનારાયણ ભગવાન પણ આવા ઉત્સવ કરતા હતા. એક જ હેતુ હતો કે કોઈ જમી જાય, કોઈ કંઈક પ્રસાદી જમે તોય તે આ પ્રસાદી એડે જવાની નથી. મહારાજને બાપાને એક જ પ્રાર્થના, દયાળુ આ તમારી પ્રસાદી છે, તમે અક્ષરધામના ધણી છો, એ બધાને કારણ સત્સંગમાં ખેંચજો, તમારી સર્વોપરી નિષ્ઠા કરાવીને છેલ્લો જન્મ કરજો, એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ ભાઈઓ.